તમે પણ મારી જેમ વીજળીના બિલ ભરીને થાકી ગયા હોય ને ભાઈ, તો આજે તમારા માટે એવી વસ્તુ લાવ્યો છું જેમાં તમે લાઈફ ટાઈમ ફ્રીમાં વીજળી વાપરવાના છો. તો એના માટે તમારે જવું પડશે ખુશી ઇલેક્ટ્રિક એન્ડ સોલરમાં, જ્યાં તમારા ઘરે સોલર નાખી આપશે અને તમારું બિલ લાઈફ ટાઈમ ફ્રી કરી દેશે. અને ત્યાં તમને એકદમ સ્ટાન્ડર્ડ કંપનીનું જ મટીરીયલ વાપરે છે અને પેનલમાં 25 વર્ષની વોરંટી આપે છે અને 5 વર્ષ સુધીની સર્વિસ ફ્રી આપે છે. અને જો તમારી જોડે સોલર નખાવાના પૈસા ના હોય ને તો ભાઈ ઓછા વ્યાજ દરે લોન પણ કરાવી આપશે અને 78,000 ની સબસિડી પણ અપાઈ દેશે. અને તમારા ઘરે સોલર લગાવ્યા પછી એને સાફ સફાઈ કરવાની તકલીફ પડે કે અલગથી માણસ બોલાવવા પડે ને, એના માટે તમને મેન્યુઅલ સિસ્ટમ એકદમ ફ્રીમાં લગાવી આપવામાં આવશે. અને આજે છેલ્લા 5 વર્ષથી 2000 થી પણ વધુ સક્સેસફુલી ઇન્સ્ટોલેશન કરી નાખનાર એકમાત્ર આપણા ખુશી ઇલેક્ટ્રિક એન્ડ સોલર જ છે. એટલે ભાઈ રાહ જોશો ને તો રહી જશો, વહેલી તકે એમને ફોન કરીને બોલાવી જ લો. આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ જ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે. અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું. આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી. એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે. સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી. ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે. પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે. આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો. આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું. એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે. એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ.